સંધ્યાએ દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે મિત્રો. સાંજની પૂજા માટે યોગ્ય સમય કયો છે? સાંજે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને સાંજના સમયે દીવો પ્રગટાવતી વખતે કયા નિયમનું પાલન કરવું જોઈએ? જો આપણે સાંજે પૂજા કરીએ અને પૂજા પ્રગટાવીએ તો શું આપણે માટે સ્નાન કરવું જરૂરી છે? એટલે કે શું આપણે સાંજની પૂજામાં સ્નાન વિના કરી શકીએ? અને આપણે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે? ભાઈ મિત્રો, એવું કહેવાય છે કે દીવો કરવો ખૂબ જ શુભ છે. અંતે તમારા મનમાં આ પ્રશ્ન પણ આવશે કે કઈ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ અને એવા કયા મંત્ર છે જે બોલીએ અને જેનાથી આપણી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે? કેવી રીતે માત્ર દીવો પ્રગટાવવાથી જ આપણી ખાસ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે? એટલે જ આજે આ વિડીયોમાં ખૂબ જ લાભદાયી અને મહત્વપૂર્ણ બનવાનો છે. મિત્રો, આ વિડીયો સંપૂર્ણ રીતે સંધ્યા વંદન પર આધારિત છે, જેનો અર્થ છે કે આ વિડીયોમાં તમે સાંજે જે પણ કરો છો, તમે સંધ્યા વંદન, પૂજા, દીવો પ્રગટાવો, ભગવાન સામે દીવો પ્રગટાવો અને આખરે દીવો પ્રગટાવવાનો નિયમ શું છે, આજના વિડીયોમાં અમે તમારા ઘણા પ્રશ્નોના જવાબ આપવાના છીએ. જેના જવાબો માટે ઉત્સુક હશો તમે. મિત્રો, અમે તમને શાસ્ત્ર અનુસાર માહિતી આપવાનો પ્રયાસ કરીશું, જેથી જો તમારે આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માંગતા હોય તો મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો, બેલ આઇકોનને પણ દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી દિલથી જરૂર લખજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર પણ કરો. તો મિત્રો, સૌપ્રથમ આપણે એ વાત કરીશું કે દીવો પ્રગટાવતી વખતે અમારું કહેવાનો મતલબ એ છે કે શું આપણે સાંજે પૂજા કરતા પહેલા સ્નાન કરવું જોઈએ? મિત્રો જુઓ, શાસ્ત્રમાં કહેવાયું છે કે પૂજામાં પવિત્રતા બહુ જરૂરી છે, તેથી જ આપણને પૂજા પહેલા સવારે સ્નાન કરવું જ જોઈએ. મિત્રો, સવારની પૂજા સ્નાન વિના પૂર્ણ ગણાતી નથી, ખાસ યાદ રાખજો. પરંતુ જ્યારે આપણે સાંજની પૂજા કરીએ છીએ ત્યારે આપણે આપણા હાથ, પગ, મોં ધોવા જરૂરી છે. એ જરૂરી નથી કે તમે સ્નાન કરો છો, પણ હાથ, મોં, પગ ધોવા ખૂબ જ જરૂરી છે. હવે જુઓ મિત્રો, તમે ઈચ્છો તો કપડાં બદલી શકો છો, પરંતુ કપડાં ના બદલે કઈ વાંધો નથી. તો મિત્રો, હા, એક વાત તમને જરૂર કહીશું કે જો તમે તમારી સાંજની પૂજા કરતા પહેલા સવારે પૂજા કર્યા બાદ શૌચાલયમાં પ્રવેશ્યા હોય તો તમારે સ્નાન અવશ્ય કરવું જોઈએ. એકવાર જો તમે શૌચાલયનો ઉપયોગ ન કર્યો હોય ને ફક્ત તમારા બાથરૂમનો ઉપયોગ કર્યો હોય તો પછી તમે તમારા હાથ અને ચહેરા ધોઈ શકો છો, ખાસ યાદ રાખજો, અને સાંજની પૂજા પણ કરી શકો છો. મિત્રો, આ તમને થોડુંક વિચિત્ર લાગશે, પરંતુ તે ફક્ત શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મિત્રો, સાંજની પૂજામાં તમે સ્નાન કરો કે ન કરો તે જરૂરી નથી, પરંતુ તમારે તમારા હાથ, પગ અને મોં ધોવા જ જોઈએ. ત્યારે પૂજા તમારા માટે સફળ થશે. પછી તમારે દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. જેમ કે જ્યારે પણ તમે શૌચાલય અથવા બાથરૂમમાં જાઓ છો તો તમારે ત્યાં જ શુદ્ધિકરણ કરવાનું જોઈએ. મિત્રો, સાંજે હાથ, પગ અને મોં ધોઈને પછી પૂજા કરો તો તે પણ ખૂબ જ શુભ ફળ આપે છે. મિત્રો, ઉદાહરણ તરીકે ઉનાળામાં ગરમીના દિવસોમાં ઘણા વ્યક્તિઓ 2 ટાઈમ સ્નાન કરે છે, તેથી તે ખૂબ જ શુભ પરિણામ આપે છે. મિત્રો, હવે તમારો આગળનો પ્રશ્ન એ છે કે સાંજની પૂજામાં આપણે કયા સમયે દીવો પ્રગટાવવો જોઈએ? આપણે સમજતા શકતા નથી કે સાંજની પૂજા વખતે દીવો પ્રગટાવવાનો સમય કયો છે. તો મિત્રો જુઓ, જે પૂજામાં કરવામાં આવે છે પ્રદોષ કાળ, એટલે કે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય ત્યારે આપણે આપણા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. તમારા જેવા માણસોને પણ પ્રશ્ન છે કે આપણે કેટલાક વાગ્યે દીવો પ્રગટાવવો જોઈએ. તો જુઓ મિત્રો, દરેક ઋતુમાં સાંજના સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે, બરોબર? જેમ કે શિયાળાનો હોય 5:30 વાગે સૂર્ય આથમી જાય પછી,
અને ઉનાળાની ઋતુમાં સૂર્યાસ્તનો સમય હોય 6:30 થી 7 સુધીનો. મિત્રો ક્યારેય એવું બને કે ઉનાળામાં 7:30 વાગ્યાનો સમય પણ સૂર્યાસ્તનો સમય લે છે. મિત્રો દરેક સમયનું હવામાન બદલાય છે, એટલે કે આપણને એક જ સમય રાખવો બહુ જ અઘરું થશે. આપણે દીવો પ્રગટાવી શકશું નહીં. તેથી તમારે હંમેશા ધ્યાન આપવું જોઈએ કે જ્યારે પણ તમે સાંજનો દીવો કરો છો તો હંમેશા જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે તમારે દીવો પ્રગટાવવાનો છે. તો મિત્રો હવે તમારા મનમાં એક પણ પ્રશ્ન થતા હશે કે તમારે સાંજના સમયે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ, રાઈટ? મિત્રો શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે તમારે દરરોજ સાંજના સમયે તમારા ઘરમાં મુખ્ય દરવાજા પર એક દીવો જરૂર કરવો જોઈએ. કારણ કે સાંજના સમયે માતા લક્ષ્મી અને તેની બહેન દરિદ્રતા સાંજે આ પૃથ્વી પર ભ્રમણ કરે છે. એટલે કે સાંજના સમયે તમામ દેવી દેવતા પૃથ્વી પર આવે છે. તેથી જે ઘરમાં મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવામાં આવે છે, જે ઘરમાં મુખ્ય દરવાજા પર એકદમ સ્વચ્છ રહે છે, તે ઘરના મુખ્ય દરવાજામાં દેવી લક્ષ્મી પ્રવેશ કરે છે. જે ઘરમાં મુખ્ય દ્વાર પર દીવો નથી પ્રગટાવવામાં આવતો અને ઘરમાં મુખ્ય દ્વાર પર ગંદકી ફેલાયેલી હોય, ત્યાં દેવી લક્ષ્મીની બહેન દરિદ્રતા પ્રવેશે છે. એટલા માટે તમારે હંમેશા સાંજે મુખ્ય દ્વાર સ્વસ્થ અને એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. અને હા મિત્રો, જ્યારે તમે દીવો કરો છો ત્યારે ઘરના મુખ્ય દરવાજે દીવો પ્રગટાવતી વખતે તમારે દીવા નીચે થોડાક ચોખા રાખવા જરૂરી છે. મિત્રો શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે સાંજના સમયે દીવો પ્રગટાવીએ છીએ, આપણા ઘરની બધી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને આપણા ઘરમાં જે પણ વાસ્તુ દોષ છે તે પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. એટલે કે સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી આપણને આપણામાં રહેલા તમામ દોષોમાંથી મુક્તિ મળે છે. અને જો પિતૃદોષ હોય તો તે પણ દૂર થઈ જશે. જેના માટે જો આપણા ઘરમાં કોઈ સમસ્યા હોય તો ઘરની મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી તે ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. અને મિત્રો આ સિવાય જો તમારા ઘરમાં અશાંતિ હોય તો જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર દરરોજ દીવો પ્રગટાવો છો, તમારા ઘરમાં અશાંતિ દૂર થઈ જશે. ટ્રાય કરો 100%. અને જો તમારા ઘરની બીમારીઓ છે દૂર થઈ જશે, બીમારીઓ પણ દૂર થશે, તમારું ઘર સુરક્ષિત રહેશે હંમેશા. આનાથી ગ્રહોની તકલીફો પણ દૂર થશે અને તમને આર્થિક સગડામણી મુક્ત મળશે. મિત્રો સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાના ઘણા ફાયદાઓ છે, હું તમને નહીં ગણાવી શકું. કહેવામાં મતલબ એ છે કે આપણા ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી આપણને બધી તકલીફોમાંથી મુક્તિ મળે છે. મિત્રો હવે આપણે બીજો દીવો ક્યાં પ્રગટાવવાનો છે એની વાત કરીએ. ચલો તો મિત્રો આપણે બીજો દીવો પ્રગટાવવાનો છે આપણા ઘરની તુલસી પાસે. હા મિત્રો, તુલસી ના કુંડા પાસે. હિન્દુ ધર્મમાં એવું કોઈ ઘર નથી જે ઘરમાં તુલસીનો છોડ ન લગાવ્યો હોય. શાસ્ત્રમાં કહેવાયું છે કે જે કોઈ સાંજે તુલસીના છોડ પાસે અંધારું રાખે તેના ઘરમાં હંમેશા દરિદ્રતા રહે અને તેના ઘરમાં ક્યારેય સુખ શાંતિ નથી આવતી. અને જે વ્યક્તિ સાંજના સમયે પોતાના ઘરમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે તો તેના ઘરમાં દેવી લક્ષ્મી વાસ હંમેશા કરે છે. અને જે સાથે દેવી લક્ષ્મી પણ ખુદ વાસ કરે છે, પોતે જ વાસ કરે છે. ભગવાન નારાયણ પણ ઘરમાં વાસ કરે છે. મિત્રો તમારે સાંજના સમયે માતા તુલસી પાસે દીવો પ્રગટાવવાનો છે. દરેક સંભવ પ્રયાસ કરી જોઈ લો. મિત્રો તમારા ઘરમાં ઉત્તર પૂર્વ ખૂણામાં, એટલે કે તમે તમારા ઘરમાં જ્યાં પણ હોય ત્યાં મંદિર બનેલું છે, ઘરમાં મંદિરમાં એક દીવો જરૂર પ્રગટાવો જોઈએ. મિત્રો તમે તમારા ઘરમાં દરરોજ 2-3 દીવા પ્રગટાવો. તમારા ઘરમાં દરરોજ 2-3 દીવા કરો, પછી શાસ્ત્રનો વિશ્વાસ કરો, ઘરની બધી સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થવા લાગશે. 1 અઠવાડિયું થશે પણ બધા ખલાસ થઈ જશે. તમામ ઘરની કોઈ સમસ્યા નહીં રહે. મિત્રો હવે વાત કરીએ દીવો પ્રગટાવી વખતે સરસોનું તેલ નાખવું કે નહીં, અથવા તો કેવા પ્રકારનું તેલ વાપરવું ભાઈ, અથવા તો શુદ્ધ ગાય ઘીનો કરવો કે તમારા મનમાં અનેક પ્રશ્નો આવી રહ્યા છે. પાકું નથી યાર. જો કોઈ વ્યક્તિના ઘરે શુદ્ધ ગાયનું ઘી ના હોય તો દીવો કેવી રીતે પ્રગટાવશો? તો તમે
એનો જવાબ પણ આપીશું. ચલો આપીએ જવાબ. જુઓ મિત્રો, હવે અમે તમને જણાવીએ છીએ કે દરેક જગ્યાએ સરસોના તેલનો દીવો ના કરો, પરંતુ તમારા શનિદેવની સામે તો સરસાના તેલનો દીવો પ્રગટાવો. શનિવારે જો તમે તેને પ્રગટાવશો, તમારા પર હંમેશા શનિદેવની કૃપા રહેશે. અને મિત્રો, જો તમે પીપળાના ઝાડ નીચે સરસોના તેલનો દીવો કરો છો તો તે પણ સારું છે. અને તમે લાઈક ભૈરવ બાબા, જે શિવના રુદ્ર રૂપ છે, ભૈરવ બાબાની સામે સરસોના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. એમાં કોઈ નુકસાન નથી થતું. આ સિવાય તમે ભૂલથી પણ ક્યાંય સરસોના તેલનો દીવો ન પ્રગટાવવો જોઈએ. ઓકે મિત્રો, અમે તમને ફરી એકવાર જણાવી દઈએ કે વિડીયો થોડોક લાંબો છે ભાઈ, પણ આ ખૂબ જ મહત્વની માહિતી છે, ખૂબ જ જરૂરી માહિતી છે. તો મિત્રો, અમે તમને એક વાત નું પુનરાવર્તન કરીએ કે હજી પણ કહેશો કે તમને શનિદેવની સામે, લાઈક ભૈરવ બાબાની સામે પીપળાના વૃક્ષ નીચે સરસોના તેલનો દીવો પ્રગટાવવાનો છે. ઓકે મિત્રો, શાસ્ત્રો પ્રમાણે જ્યારે આપણે કોઈ પણ દેવી દેવતાઓ માટે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેમાં ગાયનું ઘી નાખીએ જ પ્રગટાવીએ છીએ. મિત્રો, હવે તમે વિચારશો કે આપણી પાસે ગાયનું ઘી તો નથી, તો મિત્રો ગાયના ઘીના નામે જે પણ ઘી મળે તે તમારે બજારમાંથી લાવવાનું છે. અથવા તો જો શુદ્ધ ઘી મળે તો ખૂબ જ સારું હે મિત્રો. જો તમારા પાસે ગાયનું શુદ્ધ ઘી ના હોય તો મિત્રો તમને ખબર જ હશે કે ગાયને ઘી બરાબર તલનું તેલ માનવામાં આવે છે. તો મિત્રો, તમે દીવો કરવાના તલનો તેલ પણ વાપરી શકો છો, તેમાં કોઈ તકલીફ નથી. તમે તમારા ઘરમાં તલના તેલનો દીવો કરો છો, તેનાથી ગાયના ચોખ્ખા ઘીનો દીવો કરો છો તેટલું જ પરિણામ મળશે. મિત્રો, તમે દરરોજ દીવો કરો તો તમારા ઘરના તલનું તેલ અવશ્ય વાપરતા જશો, કાંઈ વાંધો નથી. મિત્રો, બીજી વાત એ ધ્યાનમાં રાખો, જો કે તમે થોડુંક પર કહ્યું હતું, પરંતુ જો તમે સમજી શક્યા ના હોય તો અમે તમને એકવાર કહી દઈએ કે જ્યાં પણ તમે કોઈ પણ જગ્યાએ દીવો કરો છો, તો તમે જ્યારે પણ દીવો કરો છો ત્યારે તમારે દીવો સંધ્યા જમીન ઉપર ન રાખવો જોઈએ. દરરોજ તમારે દીવાની નીચે થોડાક ચોખ્ખા રાખવા જોઈએ. ખાસ યાદ રાખજો, હું તમને બીજી વાર કહું છું. અને તેમાં ઉપર દીવો રાખવો, જો તમારા ચોખ્ખા રાખવામાં ન હોય તો થોડાક ફૂલ રાખી દો, તેની નીચે જમીન ઉપર મૂકી દો, તેની ઉપર દીવો પ્રગટાવો. હા, ફૂલ પણ હાલે અને ચોખા પણ હાલે. તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, તમારે એક બીજી વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તેની નીચે જે ચોખા નાખો છો ને, તે ચોખા અખંડિત ન હોવા જોઈએ. એટલે કે ઘણા લોકો અજાણતે પૂજા દરમિયાન અખંડિત ચોખા વાપરે છે, તૂટેલા ચોખા વાપરે છે, દીવા નીચે નાખે છે, જેના કારણે તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. મિત્રો, અક્ષતનો ઉપયોગ ભગવાનની પૂજામાં થાય તો અક્ષતનો અર્થ એ જ કે ક્યારેય તૂટેલા ન હોવા જોઈએ. પૂજા દરમિયાન કોઈ ચોખા તૂટેલા હોવા જોઈએ નહીં. એટલા માટે જે ભગવાનની પૂજામાં હંમેશા આખા ચોખાનો ઉપયોગ કરો. જો તમે આવું નહીં કરો તો તમારા ઘરમાં ગરીબી આવશે, કારણ કે ભગવાનનો હાથ તો છે ને. કરો, કાંઈ વાંધો નહીં, પણ ચોખા પૂરા કરો, શ્રદ્ધાથી કરો. મિત્રો, તમારા મનમાં વધુ એક પ્રશ્ન આવતો હશે કે જ્યારે આપણે દરરોજ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેની નીચે રાખેલા ચોખાનું શું કરવું જોઈએ. એટલે દીવો પ્રગટાવ્યા પછીની વાત કરું છું. તો મિત્રો, એ ચોખાને દીવાની નીચે લઈને તમારા ઘરમાં અમુક પોલિથીનમાં રાખો, એટલે કે ચોખાની ઠેલી ધીમે ધીમે એકઠા કરતા જ્યારે મહત્તમ થાય ત્યારે તેને પક્ષીઓને ચણ નાખો. ચણ જો તમે એકત્રિત કરવા માંગતા હોય તો તેમાં આજે દીવો પ્રગટાવો. તે જ રીતે કાલે જ ચોખાનો દીવો નીચે ઉપાડીને પક્ષીઓને નાખી દો. બહુ પુણ્યની વસ્તુ છે મિત્રો. મંદિરે તમને કબૂતર, ચકલીઓ મળી જ જશે. જાઓ મંદિરે અને આ ચોખા અર્પણ કરી શકો. તેનાથી તમને ખૂબ જ ફાયદો થશે, લાભ થશે. મિત્રો, તમે તમારા ઘરમાં જે દીવો કરો છો તે તમારે કોઈ કાગળ, પત્ર કે પ્લેટ ઉપર અથવા તો થાળીમાં રાખવાનો છે. જો આમ કરીશું તો ઘરમાં જે દીવો પ્રગટાવવામાં આવશે તે સંપૂર્ણ પરિણામ આપશે. તમે આ દીવો કોઈ પણ પત્રમાં રાખી શકો છો, પરંતુ તે તમારે સીધો જમીન ઉપર રાખવાનો નથી. રાઈટ, યાદ રાખજો મિત્રો. હવે પછીનો પ્રશ્ન એ આવે છે કે સાંજની પૂજા કરતી વખતે આખરે કયા મંત્રનો જાપ કરવો, શું બોલવું? કારણ કે દીવો કરતી વખતે આપણે કોઈનો મંત્ર જાપ કરવો જ પડે છે. જો તમે દીવો કરતી વખતે કોઈ મંત્રનો જાપ કરીએ તો આપણને
ઘણા બધા ફળો મળે છે. તો કહીએ છે કે કનૈયાના કોઈ પણ મંત્રનો જાપ કરી શકો. જે શ્રી કૃષ્ણ ભગવાન છે, હર હર મહાદેવ, તમારે તમારા ઈષ્ટદેવને જાપ કરી શકો છો, મહાદેવનો જાપ કરી શકો. તમે દુર્ગા ચાલીસા વાંચી શકો છો, હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો. દીવો પ્રગટાવતી વખતે એવું જરૂરી નથી કે દીવો પ્રગટાવવા માટે તમારે મંત્રનો જાપ કે પાઠ કરવો જ પડે. તમારા મનમાં જે પણ આવે ને, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નમઃ બોલવું જરૂરી છે. તમે આ મંત્રનો જાપ કરી શકો છો. ઓમ નમઃ શિવાય એ પણ જાપ કરી શકો. તમે આ મંત્રનો પાઠ પણ કરી શકો. જ્યારે તમે ઈચ્છો ત્યારે શ્રી શિવાય નમસ્તેભ્યમ મંત્રનો પણ પાઠ કરી શકો છો. તમારા મનમાં જે પણ મંત્ર આવે, તમે કોઈ પણ મંત્રનો પાઠ કે દીપ પ્રગટાવી શકો છો. પરંતુ તમારે દીવો પ્રગટાવતી વખતે મંત્રનો પાઠ, એક મંત્ર બોલવા જ જોઈએ. મિત્રો, તમે સંધ્યા વંદન કરી શકો છો. કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે ક્યારેય મૌનની પૂજા ન કરવી જોઈએ. મૌનથી કંઈ બોલવું ના જોઈએ, કેમ કે મૌન રહીને પૂજા કરવાથી આપણને સંપૂર્ણ ફળ મળતો નથી, જાગૃત કોઈ નથી થતા. મિત્રો, શાસ્ત્ર અનુસાર મંત્ર છે, તમે જણાવી દઈએ કે શાસ્ત્રમાં અનુસાર મંત્ર છે શુભમ કરોન્દે કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશક દીપકલાલ નમસ્તુતે દીપો જ્યોતિવહમ બ્રહ્મદીપો પ્રજ્યંતનમ દીપો હર્તુ મેં પાપમ સંધ્યદીપ નમસ્તૃતુમ તે. આ મંત્રનો પાઠ હંમેશા કરવો જોઈએ. તો જે તમારી સ્ક્રીન ઉપર જે મંત્ર જોઈ રહ્યા છો, તમે એ દીવો પ્રગટાવતી વખતે આ પાઠ તમે જરૂર કરવો જોઈએ. બધા પાપોમાંથી મુક્તિ મળશે અને બધા દેવી દેવતાઓ તમારા પર પ્રસન્ન થશે. તમારા જીવનમાં હંમેશા પ્રકાશ રહેશે. આ મંત્ર ખૂબ જ સરળ છે. હા, તમને પહેલી વાર વાંચવામાં થોડોક અઘરો લાગશે, પરંતુ જ્યારે તમે આ મંત્રનો નિયમિત જાપ કરશો તો તમને આ મંત્રનો બહુ ઝડપથી યાદ રહેશે. જો તમને આ મંત્ર યાદ ના રહે તો તમારે તેને કોઈ એક કાગળમાં લખી લેવો જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે આ મંત્રને વાંચો તો તમને સંપૂર્ણ પરિણામ મળશે. મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો મિત્રો, આવનારા તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નીચે કમેન્ટ બોક્સમાં લખજો હર હર મહાદેવ, હર